અને એના કારણે થાય છે એવું કે મોટા અધિકારીઓ તો કે રસ્તા ઉપર ઊભા રહેતા નથી, આઈપીએસ અધિકારીઓ તો કે પોલીસ સ્ટેશનમાં બેસતા નથી. પોલીસ સ્ટેશનમાં જે લોકો બેસે છે એ પોલીસ ઇન્સ્પેક્ટર છે અને એમનાથી નીચેના લોકો છે. એમની મનોદશા શું છે એ વિશે જો ગૃહમંત્રી એક અભ્યાસ કરે અથવા કરાવડાવે તો મને લાગે છે કે એમાં કેવી રીતના નિરાકરણ તરફ જવું એનો ઉકેલ મળી શકે. અને પ્રશાંતજી, તાલીમના ભાગરૂપે પોલીસને નાગરિકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, ક્યાંક કશું સંઘર્ષ થાય તો કેવી રીતના, એવું કંઈ પોલીસના તાલીમના ભાગરૂપે એવું કશું આવે છે? મેં જે કરાઈ પોલીસ એકેડેમી છે કે જુનાગઢ સુરત ચોકી છે, ત્યાં મેં જે પ્રકારની તાલીમ થાય છે એ મેં જોઈ છે, એને સમજવાનો પ્રયત્ન કર્યો છે. સવાલ એવો છે કે પોલીસની તાલીમ હજી પણ પેલા અંગ્રેજના જમાનાની છે, પરેડની છે, રાઇફલ ઉચકીને દોડવાની છે, એટલે તમને માનસિક રીતે જડ બનાવવાની તાલીમ છે. અચ્છા, બરાબર છે. તમને સારા પોલીસ અધિકારી કે સારા માણસ બનાવવાની તાલીમનો ત્યાં અભાવ છે. ત્યાં તમને કાયદો શીખવાડવામાં આવે છે, પણ કાયદો આખરે માણસ માટે છે, માણસ કાયદા માટે નથી. એ વાત સમજાવવાની ત્યાં તાલીમ આપવામાં આવતી નથી. એટલે જ્યારે તાલીમ પૂરી કરીને માણસ યુનિફોર્મ ફોર્સમાં આવે છે ત્યારે માણસ સાથે કેવી રીતના ડીલ કરવું, અસામાન્ય સંજોગોમાં વર્તન કેવી રીતના કરવું, કેવી રીતના રસ્તો કાઢવો અને કાયદોની વ્યવસ્થા જાળવવી. એવું પણ નથી કે માણસ સાથે ડીલ કરો તમે બહુ પ્રેમથી અને કાયદોની વ્યવસ્થા પડી ભાંગે, એવું નહીં, પણ માણસ સાથે ડીલ પણ કરો અને કાયદો વ્યવસ્થા પણ સારી રીતના જળવાય. એ જે આખી વાત છે એ તાલીમમાં જ એનું મિસિંગ છે અને એની તાલીમ જ નથી. એટલે જ્યારે રસ્તા ઉપર પ્રશ્નો નિર્માણ થાય છે ત્યારે હેન્ડલ નથી કરી શકતા.